ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. ત્યારે મારા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી. સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે બરાબર, મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો બરાબર. તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. ને ચલો તમે તો મેં કીધું મને એ નથી બોલાવતા તો એમની મરજીની વસ્તુ હશે. હું એમને નહીં ગમતો હોય, લોકો તો મને બધા સુપરસ્ટાર કહો છો, પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય? એ લોકો એવું માનતા છે કદાચ.